Like and subscribe for more educational content. મિત્રો લેરી એકાઉન્ટ્સ વાળામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો આજે આપણે જોઈશું કે કંપની જે કંઈ પણ શેર બહાર પાડે છે એ કેવી રીતે બહાર પાડી શકે। મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। કંપનીની શેર મૂડી એટલે તમને ખ્યાલ છે મિત્રો કે કંપની પોતાના આયુષ્ય દરમિયાન જેટલી મૂડી એકત્રિત કરી શકે તેને કંપનીની શેર મૂડી કહેવામાં આવે છે। તેને જ આપણે સત્તાવાર મૂડી પણ કહીએ છીએ। હવે કદાચ કોઈ કંપનીની શેર મૂડી 10 લાખ શેરની છે, 10 લાખ ઇક્વિટી શેરની છે, તેમાં શેર દીઠ મૂળ કિંમત તેની 100 રૂપિયા છે મિત્રો, 10 રૂપિયા એની શેરની કિંમત 10 રૂપિયા છે એટલે તેની કુલ મૂડી મિત્રો કેટલી થઈ જાય? 10 લાખ ગુણ્યા 10 એટલે 1 કરોડ રૂપિયા। હવે આ 1 કરોડ માંથી કદાચ કંપનીને હમણાં 4 લાખ શેર ઉપર રૂપિયા 10 લેખે કુલ 40 લાખ રૂપિયાની જરૂર છે। તો અહીંયા મિત્રો શેરની મૂળ કિંમત રૂપિયા 10 છે। હવે અમુક કંપનીઓ બજારમાં એટલી પ્રતિષ્ઠિત હોય છે કે લોકો એના શેર ક્યારે બહાર પાડે તેની રાહ જોતા હોય છે। એટલે કંપની ક્યારે પૈસા માંગે અને અમે ક્યારે પૈસા ભરીએ। એટલે એવી જે ખૂબ જ રેપ્યુટેડ કંપની છે, જે ખૂબ જ પ્રતિષ્ઠિત કંપની છે, જે ખૂબ જ સારી ગુડવિલ માર્કેટમાં ધરાવે છે, તે લોકો તે કંપનીઓ આ જે શેર છે એ પ્રીમિયમથી બહાર પાડે છે। પ્રીમિયમથી એટલે કે 10 રૂપિયાનો શેર હોય તો એના કરતા કંઈક વધુ એમાઉન્ટ એ લોકો ચાર્જ કરે છે, કંઈક વધારે રકમ મંગાવે છે। તો આ જે વધારાની રકમ છે મિત્રો એને જ આપણે પ્રીમિયમ કહીએ છીએ। તો કે સર પ્રીમિયમ કેટલું મંગાવી શકાય? મિત્રો પ્રીમિયમ મંગાવવા માટે કોઈ જ બાદ નથી। કંપનીની જેવી પ્રતિષ્ઠા એટલા કંપની પ્રીમિયમ સાથે રૂપિયા મંગાવી શકે। એટલે કે જે મૂળ કિંમત છે એના પર જે કંઈ પણ વધારાના આપણે પૈસા મંગાવીએ છીએ એને આપણે જામીનગીરી પ્રીમિયમ કહીએ છીએ મિત્રો। એને આપણે શું કહીએ છીએ? જામીનગીરી પ્રીમિયમ કહીએ છીએ। આ છે તમારી મંગાવેલ। હવે મિત્રો આ જે વધારાનું જે જામીનગીરી પ્રીમિયમ છે તો કે સર એ પ્રીમિયમ ક્યારે મંગાવી શકાય? મિત્રો એ અંગે પણ કોઈ બાદ નથી। અરજી છે, તમારી મંજૂરી છે, પ્રથમ હપ્તો છે અને છેલ્લો હપ્તો છે। 3/2 એટલે કુલ 10 રૂપિયા થયા। હવે મિત્રો કોઈ કંપની છે કે એ 2 રૂપિયાનું પ્રીમિયમ માંગે છે તો એ 2 રૂપિયાનું પ્રીમિયમ અરજી વખતે પણ માંગી શકે, મંજૂરી વખતે પણ માંગી શકે, પ્રથમ હપ્તા વખતે પણ માંગી શકે અને છેલ્લા હપ્તા વખતે પણ માંગી શકે। કદાચ કંપનીને એવું લાગે કે મારે 50 પૈસા અહીંયા મંગાવવા છે, 1 રૂપિયો અહીંયા મંગાવવો છે, 50 પૈસા અહીંયા મંગાવવો છે, તો એવી રીતે પણ કંપની પૈસા માંગી શકે। એટલે પ્રીમિયમની રકમ ક્યારે મંગાવવી એ કંપની ઉપર ડિપેન્ડ કરતું હોય છે। એના અંગે કાયદાકીય કોઈ પણ બાદ છે નહીં। મિત્રો આ આપણે પહેલું જોયું કે જ્યારે આપણે પ્રીમિયમથી શેર બહાર પાડે, પ્રીમિયમથી। હવે બીજું મિત્રો છે મૂળ કિંમતે બહાર પાડે।
હવે મૂળ કિંમતે બહાર પાડ્યા એટલે આપણે લાસ્ટ ટાઈમ જે નોંધ જોઈલી છે કે 10 રૂપિયાનો શેર હોય અને 10 રૂપિયાની કિંમતે બહાર પાડે તો એને મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય. ત્રીજું છે વટાવથી બહાર પાડે. વટાવથી બહાર પાડ્યાનો મતલબ શું છે મિત્રો? જ્યારે મૂળ કિંમત જે છે કદાચ 10 રૂપિયાની મૂળ કિંમત હોય અને 10 રૂપિયા કરતા ઓછી કિંમત એટલે કે 9, 8, 7, 6 માં તમે બહાર પાડતા હો એટલે મૂળ કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડતા હો તો તેને આપણે વટાવથી બહાર પાડેલ કહેવાય. પણ હા મિત્રો, હવે કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની ડિસ્કાઉન્ટથી શેર બહાર પાડી શકતી નથી. હવે એ ફક્ત અને ફક્ત પ્રીમિયમથી અથવા તો મૂળ કિંમતે શેર બહાર પાડી શકે છે. હા, પણ મિત્રો એક પોસિબિલિટી છે, વટાવથી શેર ક્યારે બહાર પાડી શકાય. મિત્રો આ ખૂબ જ અગત્યનું છે. સ્વેટ ઇક્વિટી શેર. સ્વેટ ઇક્વિટી શેરનો અર્થ એવો થાય છે કે કંપનીના જે કોઈ પણ કામદારો હોય અથવા તેમાં જેમણે ખૂબ જ મહેનત કરેલી હોય એને કંપની સ્વેટ ઇક્વિટી શેર આપી શકે. સ્વેટ ઇક્વિટી શેર એની જે મૂળ કિંમત છે તેના કરતા પણ ઓછી કિંમતે શેર આપી શકે. એ ફક્ત સ્વેટ ઇક્વિટી શેરના કેસમાં જ પોસિબલ છે. જાહેર જનતાને વટાવથી શેર બહાર પાડી શકાય નહીં. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે આપણે જે ઇક્વિટી શેર મૂડી બહાર પાડી શકીએ તો એ એક તો પ્રીમિયમથી બહાર પાડી શકીએ અથવા તો મૂળ કિંમતે બહાર પાડી શકીએ. પ્રીમિયમથી બહાર પાડવું એનો અર્થ છે કે જે મૂળ કિંમત કરતાં વધારે રકમ લેવામાં આવે તો તેને પ્રીમિયમથી બહાર પાડેલું કહેવાય અને મૂળ કિંમત જેટલી જ રકમ લેવામાં આવે તો મૂળ કિંમતે બહાર પાડેલા કહેવાય. કેમ મિત્રો? સરળ છે ને? બહુ જ સહેલું છે પ્રીમિયમથી બહાર પાડવું અને મૂળ કિંમતે બહાર પાડવું. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાઓ જોતા રહીશું. હવે મિત્રો આ તમારો ત્રીજો લેક્ચર છે. કદાચ તમને શેર મૂડીમાં કંઈ પણ ડાઉટ હોય તો પ્રાથમિક માહિતી વાળો જે લેક્ચર છે એ તમે જોઈ લેજો અને બીજા નંબરનો જે આમનોંધ વાળો છે એ ખાસ અગત્યનો છે, એ તમે ખાસ જોઈ લેજો જેથી કરીને તમને દાખલા ગણવામાં કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં. અને તમારો ભાઈ અહીંયા બેઠો જ છે, તમને ચોક્કસપણે મદદ કરતો જ રહીશ મિત્રો. તમને કદાચ કંઈક સમજ ના આવ્યું હોય તો ચોક્કસપણે તમે કમેન્ટ કરી શકો. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ. આ ચેનલને વધુને વધુ શેર, સબસ્ક્રાઇબ કરતા રહો અને લાઈક પણ કરતા રહો. થેન્ક યુ વેરી મચ મિત્રો.